નવા વર્ષના આજે મિત્રો જોડે જમવાનું પ્રોગ્રામ બનાવેલ છે. શૈલેષભાઈની ગાડીમાં સામાન પણ લઈ આવ્યા જુઓ, છે ને અમારા દાદી શૈલેષભાઈ સામાન બી આવી ગયો. આજે મિત્રો સાથે આનંદ આનંદ. જમવાનું તૈયાર કરે છે મિત્રો. ડુંગળી ટામેટા સમારકામ ચાલી રહ્યું. અહીંયા સમાજ ઘરમાં રસોઈ ચાલે છે. ભાત બનાવીએ એમની મનોભાઈ દાલ થઈ ગઈ. વાહ વાહ, અમારા ગામના મહારાજ છે મનોભાઈ પટેલ. એક નંબર રસોઈ જો. તમારે જમવાનું બનાવવું હોય તો ઓર્ડર આપજો. હા, બિલકુલ રિઝનેબલ ભાવમાં કામ કરી આપશે. બરાબર બાંધી. હા, બાટી માટે એક્સપર્ટ છે કે હા આવા જોઈએ. બાટીનો લોટ તૈયાર કરે છે મિત્રો. ભાઈ લોટ બરાબર બાંધો, ઢીલો નહીં થઈ જાય, નહીં તો બાટી ઢીલે થઈ જશે. ગમે એટલી નાની મોટી ચાલી છે. બાટી બનાવજો ને, બરાબર બનાવજો. હા, પછી કેવું એટલે તમારે બેઠા બેઠા શું કરવાના આમાં અમારે તેડતી હતી રાજુ થોડી નાની એમ તો મિસ પૂરા થાય થોડું મોબાઈલ લેવો ને કાપવાની લે કાપવાની દે ઓરેન્જ કા બોલ આ દેખી જગ્યા. હા બસ કે બકા લા રોટલી તો ઘર ઉપર મોટા ઉઠું છે. હા બસ લોટ લા થોડો. હા ये શું હે પર દાળ બાટી. આ બાફલા બાટી છે, દાળ બાટી છે. લે બાફલા બાટી. વાહ સરસ. બાજુમાં છે દાળ, ખાટી મીઠી દાળ છે ને. વાહ, એક નંબર દાળ બની છે બાબા. હાલો બરાબર. એ બધું દાળ બાટી તૈયાર થવાની થોડી વાર છે. ગરમ ગરમ લાઈવ બાટી બને. વડીલો બધા દાળ ચાખી રહ્યા છે. ખાટી છે કે મીઠી પછી ખબર પડે. મીઠું મીઠું વધારે હોય તો ઓછું થાય. આ સ્પેશિયલ બરોડાથી બોલાયા છે. જો મરચા માટે આખું કમાડે તમારે ખાલી હા અરે બેહું બાફલા બાટી રેડી તૈયાર થઈ ગઈ છે. બાફલા બાટી. હા રસોઈ એક એક બાટી બાટી મુસ્કાઓ તો માનો પડી જાય. દાળનો વઘાર કરો અમની ભાઈ. વાહ વાહ. ડુંગળી બધી નાખી.
થોડી રહેવા દેવી હતી ને બાટી જોડે ખાવા. બાટી જોડે ઉપર ખાવા માટે કે ના હવે હું ના ના થોડું બીજું કાપી નાખશું આપણે અલગથી. આ કાઢવી એટલે કે નારિયેળ બોલ. પછી યાર બધા માંગે છે આટલા ડુંગળો નથી તારે ચોખ્ખા ચોખ્ખા ઘીમાં બાટી ફ્રાય થાય છે. પેલો છાસની વ્યવસ્થા યસ. મહારાજ કહે છે દાળ બાટી જોડે છાશ પણ જરૂરી છે. છાશ પીવો તો બહુ મજા આવે એટલે છાશ પણ મંગાવી લઈએ. હા એટલે હું કરું એ ભાઈ ફોન મૂકી દે જમી લે પેલા. ગીતા કાકી ચાસ બાસ જોઈએ તો કહેજો. હો શરમ ના રાખતા આપણું જ છે. કેવી છે સ્વાદ? છાસનો સ્વાદ સારો છે ને? હા કહેજો. હો બીજી પીજો હજુ. દાળ વાળો ફેરવજો. હા ખાવા દે પછી તાકે હવે ફલાણું કરું. પપ્પાનો મારે પૈસા એ વાત શું